હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન વિથ સેજ. હવે આજે આપણે જય જિનેન્દ્ર સેજોરાના આજે આપણે ઢેબરા બનાવીશું. હવે ઢેબરા બનાવવા માટે આપણે શું જોઈશે એ તમને હું ઝડપથી મારા ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દઉં. 1 વાટકો ઘઉંનો લોટ અને 1 વાટકો બાજરીનો લોટ. મોણમાં મેં 1 ચમચી ઘી લીધેલું છે. ઘીનું મોણ લેવું આની અંદર, જેથી કરીને ટેસ્ટમાં એકદમ યમી અને ટેસ્ટી લાગશે અને ટેસ્ટમાં ઘણો ખરો ફરક પણ પડશે. મેથીની ભાજી અને કોરિએન્ડર લીધેલું છે. મુઠ્ઠી 1 લીધેલી છે મેથીની ભાજી અને કોરિએન્ડર, 2 ઇક્વલ લેવાની છે. ઓછી વધતી હશે તો પણ ચાલશે. તલ લીધેલા છે. દહીં અથવા તો છાશ લીધેલી છે, એટલે પાણીની જરૂર નથી. લીલું મરચું પણ લઈ શકો છો આની અંદર. લીલું મરચું, આદું અને લસણ 3 વસ્તુ એડ કરી શકો છો આની અંદર. સોલ્ટ છે સ્વાદ અનુસાર, લાલ મરચું અને હળદર છે. હવે આનો લોટ પરોઠા જેવો બાંધવાનો છે, બહુ કડક નહીં અને બહુ નરમ નહીં. હવે તમને આગળ કેવી રીતે લોટ બાંધીને એને ચોળવવા એ તમને શીખવું છું. વણવાની પણ અલગ સ્ટાઇલ છે, એ પણ તમને શીખવું છું આજે. સો ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈ ગયો છે. લોટ બાંધીને આવી રીતે પરોઠા જેવો કડક લોટ બાંધવો અને આવી રીતે આટલું મોટું ગુલ્લું કરવું. જુઓ, આવી રીતે આટલું મોટું ગુલ્લું કરીને મેં આવી રીતે ગોળ રાઉન્ડ વણી લીધું છે. વણ્યા પછી થોડુંક થિકનેસ રહે, હમણાં બતાવું છું કેટલી થિકનેસ રહે. વણ્યા પછી એને એક કટોરી અથવા ડીશની મદદથી આવી રીતે સેન્ટરમાં કટ કરી લેવું. જુઓ, આવી રીતે કટ કરીને જુઓ એની થિકનેસ તમને બતાવું છું કેટલી છે. જુઓ, થોડી થિકનેસ આવી રીતે એને કટ કરી લેવું. બાજરીનું પ્રપોર્શન થોડું ઓછું થયું છે, તો આની અંદર થોડું બાજરીનું પ્રપોર્શન, ઢેબરા બાજરીના જ હોય છે. આપણે ઘઉંનું પ્રપોર્શન થોડું એમાં નાખીએ છીએ, પણ અત્યારે થોડું બાજરીનું પ્રપોર્શન ઓછું લાગે છે. સો ફ્રેન્ડ્સ, હું તમને કાઇન્ડલી રિક્વેસ્ટ કરું છું કે આની અંદર થોડું બાજરીનું પ્રપોર્શન હજુ થોડું વધુ રાખવું, જેથી કરીને પ્રોપર ઢેબરા જેવો જ શેપ આપણો આવી જાય. આવી રીતે રાઉન્ડમાં કટ કરી લેવું. હવે એને ચોળવી લેવું. તવી ઉપર ચોળવતા જવું કેવી રીતે એ તમને બતાડું છું. આવી રીતે વધારનું જે છે એ ભેગું કરી લેવું અને હવે બતાડું છું તમને કઈ રીતે ચોળવવું એને. આવી રીતે તાવી ઉપર મૂકીને, પ્રીહીટ તાવી કરીને થોડો હાઈ હીટ ઉપર મૂકી દીધું છે મેં આપણું ઢેબરું. 2 બાજુથી થોડું થોડું ચડે પછી થોડું તેલ મૂકીને આવી રીતે, તેલ અથવા તો ઘી, બેમાંથી કોઈ પણ વસ્તુ ચાલશે. આવી રીતે 2 બાજુ પ્રોપર શેકી લેવું. સો ફ્રેન્ડ્સ, આપણું આ ઢેબરું ફાઇનલી રેડી છે. ચડી ગયા પછી હું તમને બતાવું છું કઈ રીતે થાય છે. સો ફ્રેન્ડ્સ, આવી રીતે 2 બાજુ ચોળવી લેવું પ્રોપર. આપ જોઈ શકો છો. આવી રીતે ચોળવા પછી જુઓ, હું તમને બતાડું છું. જુઓ, એની થિકનેસ આટલી રહેશે. પ્રોપર એને ચોળવવું, નહીં તો થોડું કાચા જેવું લાગશે. આની અંદર હજુ થોડું તમે બાજરીનું પ્રપોર્શન વધારે રાખી શકો છો. અત્યારે આપણાથી થોડું ઓછું લેવાઈ ગયું છે, પણ તમે બનાવતી વખતે મારા જેવી મિસ્ટેક ભૂલથી પણ ના કરતા. સો ફ્રેન્ડ્સ, આ તમને આજની મારી રેસિપી કેવી લાગી જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બીજું કંઈ જાણવું હોય અને બીજી નવી રેસિપી મારી પાસેથી જો શીખવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.